શ્રી કૃષ્ણ. જો આપણે બાવળિયાની ડિઝાઇન દોરી લીધી છે. આ ચોકઠું પણ અલગ છે અને આ ચોકઠું પણ અલગ છે. આપણે બંનેને બાંધવાના છે. કેવી રીતે બાંધવા? જો 7 નંબરની સોય લીધી છે અને જીરેલી ઊનનો દોરો પરોવી લીધો છે. હવે આપણે બાંધવાનું શરૂ કરીશું. જો અહીંયાથી સોય કાઢવાની છે આ ખૂણેથી અને અહીંયા આપણે આવવા દેવાની છે આ ખૂણે. આવી રીતના ખૂણો પાડી દીધો. હવે આપણે સીધો દોરો લઈ લેવાનો છે અહીંયાથી સીધો આ ખૂણે અહીંયા, અને સોયની નીચે દોરો રાખવાનો છે. આવી રીતે સોયની નીચે દોરો રાખો તો જ તમારો નાકું પડે. આવી રીતે નાકું પડી ગયું એમ અહીંયા નાકું પાડી દેવાનું છે. આવી રીતે અહીંયા નાકું પડી ગયું એમ આપણે આખી ડિઝાઇનમાં ફરતા નાકા પાડતા જવાના છે. પહેલાં બાંધવામાં બધા કાપડમાં નાકા લઈ લેવાના છે. આવી રીતે હવે અહીંયા નીચેથી દોરો કાઢવાનો છે અને અહીંયા સામે જવા દેવાનું છે આ ખૂણે. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. નવા નવા વિડીયો બાવળિયાના છે. કાચની બહુ બધી નવી નવી ડિઝાઇનો છે. ફૂલની ડિઝાઇન છે. સાડીમાં તમે કરી શકો, બ્લાઉઝમાં, ડ્રેસમાં, બધામાં તમે કરી શકો. એવી અવનવી ડિઝાઇન છે ચેનલમાં. વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એ લોકો પણ ભરી શકે નવી નવી ડિઝાઇન. હવે અહીંયા આપણે નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા આપણે ખૂણો પડે છે ત્યાં આપણે નાકું પાડી દેવાનું છે. જ્યાં જ્યાં ખૂણા છે ત્યાં બધે નાકા પાડતા જવાના છે. હવે આપણે આ ખૂણે આવી જવાનું છે અંદરના. જો અહીંયા અંદરનો ખૂણો લઈ લીધો અને દોરો સોયની નીચે રાખવાનો છે. આવી રીતે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો જ તમને સમજાય કે ક્યાંથી ક્યાં જાય છે. હવે અહીંયા આપણે નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા નાકું પાડવાનું છે. અહીંયા આપણે ખૂણો છે અને આપણે બંને ખૂણા લઈ લેવાના છે. અહીંયા પણ ખૂણો નાકું પાડી દેવાનું છે. આખો વિડીયો જોવો તો તમને સમજાય. આખો વિડીયો જોવાનું શું કામ કહું કે આખો વિડીયો જોવામાં હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે અહીંયા આવી રીતના નાકું પાડવાનું, અહીંયા આવી રીતના નીચે લેવાનું, અહીંયા ઉપર દોરો લેવાનો, એવી રીતના હું કહેતી હોઉં. જો અહીંયા નીચે દોરો છે તો હવે અહીંયા ઉપર લેવાનો છે. આવી રીતે અહીંયા ઉપરથી નાકું પાડી દેવાનું છે. ઉપર દોરો લઈ લીધો. હવે આ ખૂણે નાકું પાડી દેવાનું છે આવી રીતે અને અહીંયા નીચેથી દોરો લેવાનો છે. આ ડિઝાઇન થોડીક અટપટી છે. તમને પણ નહીં સમજાય કે આમાં કેવી રીતના ક્યાંથી ક્યાં હાલવું. આ અમારે એક વ્યુવરે મોકલી છે કે આમ મને શીખવાડો, તો આપણે શીખવાડવાની છે એમને. જો હવે સીધો દોરો લઈ લેવાનો છે અહીંયા આપણે અને આ ખૂણે આવી જવાનું છે. આ ખૂણે નાકું પાડી દીધું. હવે અહીંયા આપણે ઉપર જ દોરો રાખી અને અહીંયા નાકું પાડી દેવાનું છે આવી રીતે. અને આપણે જે પહેલાં દોરામાં અહીંયાથી શરૂઆત કરી હતી ત્યાં આપણે નાખી દેવાની છે સોય અને અહીંયા નીચે કાઢી નાખવાની છે. અને હવે આપણે અહીંયાથી શરૂઆત કરવાનું છે. અહીંયા સોય કાઢવાની છે અને અહીંયા નીચેથી લેવાની છે અને સામેની બાજુ ઉપરથી આવી રીતે અને આ ખૂણે આવી જવાનું છે. અહીંયા આવી રીતે અહીંયા ખૂણો પાડી લીધો અને આ ખૂણો પાડી દેવાનો છે. એના આપણે 3 ખૂણા લઈ લેવાના છે. અહીંયા હવે અહીંયા નીચેથી દોરો કાઢવાનો છે. જો આવી રીતે અહીંયા નીચેથી કાઢવાનો છે અને સામેની બાજુ ઉપર રહેવા દેવાનો છે. અહીંયા આપણે ઉપરથી નાકું પાડી દીધું છે. હવે અહીંયા આપણે નાકું પાડી દીધું અને અહીંયા નીચે લેવાનું છે આવી રીતે અને અહીંયા ઉપર રહેવા દેવાનો છે દોરો. ઉપર દોરો રહેવા દઈ અને અહીંયા નાકું પાડી દેવાનું છે આવી રીતે. અને હવે અહીંયા નીચે લેવાનો છે આવી રીતે. જો અહીંયા નીચે દોરો છે, અહીંયા ઉપર છે તો અહીંયા નીચે લીધો આપણે અને અહીંયા નાકું પાડી દઈશું અને અહીંયા પણ એક ખૂણો પાડી દઈશું. ખૂણો છે ત્યાં નાકું પાડી દઈશું અને હવે અહીંયા ઉપરથી લેવાનું છે. જો અહીંયા નીચે છે તો અહીંયા નીચે છે તો અહીંયા ઉપરથી લઈ લેવાનું છે. બંને બાજુ દોરા જોઈ લેવાના, કઈ બાજુ ઉપર છે કઈ બાજુ નીચે છે એવી રીતના જોઈ લેવાનું. હવે અહીંયા નીચેથી લેવાનું છે. અહીંયા ખૂણો પાડી દેવાનો છે આવી રીતે અને અહીંયા પણ એક નાકું પાડી દેવાનું છે. જ્યાં જ્યાં ખૂણા હોય ત્યાં બધે નાકા પાડી દેવાના છે. અને અહીંયા નીચે છે, અહીંયા નીચે છે તો અહીંયા ઉપરથી લેવાનું છે. આવી જ રીતે આપણે ઉપરથી સોય નાખી અને ખૂણો પાડી દઈશું. જો હવે અહીંયા આપણે નીચે લેવાનું છે અને અહીંયા સામેની બાજુ ઉપર રહેવા દેવાનું છે. અને નીચે બાજુમાં બંને દોરા નીચે છે તો આપણે અહીંયા ઉપરથી લઈ લેવાનો છે અને અહીંયા સોય નાખી દેવાની છે અને અહીંયા નીચે કાઢી નાખીશું એટલે અહીંયા નાકું પડી જશે. જો આ એકદમ સરખી આપણી આખું બોક્સ બંધાઈ ગયું છે. જુઓ તમે આ બંને ખૂણાથી લઈ અને બધા ખૂણા એકદમ સરસ મજાના બંધાઈ ગયા છે. તો આપણું આ ચોકઠું બંધાઈ ગયું છે. હવે એમાં આપણે હાલવાનું છે. જો આપણે બીજા 7 નંબરની સોય અને બીજા કલરનો દોરો આપણે અંદર પરોવી લીધો છે ચીરેલી ઊનનો. હવે આપણે આ ખાનાની અંદર સોય કાઢવાની છે. પહેલાં અહીંયા સોય કાઢી અને અહીંયાથી આ ખાનામાં જવા દેવાની છે. જો આ ખાનાની અંદર સોય નાખી અને પહેલાં આ નાકાની અંદર નાખવાની છે અને આ પહેલાં દૂધિયા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આ ખાનામાં જવા દેવાની છે. આ દોરાની નીચે જ થઈને આવી રીતે આ ખાનામાં આવવા દેવાની છે. એમ આપણે હવે કાપડમાં ક્યાંય સોય નથી નાખવાની. બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે. બધા દોરાની અંદર થઈને આપણે જે બાંધેલું છે આખું ચોકઠું એની અંદર થઈને હાલવાનું છે. જો હવે આ પહેલાં દૂધિયા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને આ બીજું નાકું અંદર સોય નાખી અને હાલી જવાનું છે. હવે આપણે પહેલાં દોરાની નીચેથી થઈ અને સોય કાઢવાની છે આવી રીતે. એમ આપણે આ ખાનામાં સોય નાખી દેવાની છે.
આગળ આપણે બાંધવામાં 2 રાઉન્ડ કર્યા છે, એમ હાલવામાં પણ 2 રાઉન્ડ થશે. જો આપણા અધૂરા ખાના બંધાતા જશે, પછી આપણે રિવર્સમાં પાછા આખા પૂરા થતા જશે. તો આવી રીતે આમાંથી સોય કાઢી દૂધિયા દોરાની નીચેથી અને પેલું નાકું બાંધ્યું. હવે બીજું નાકું બાંધીશું. આપણું આખું ખાનું એક સાથે બંધાઈ જશે. 3 નાકાવાળું ખાનું એક સાથે બંધાઈ જાય અને 2 નાકાવાળા ખાના બીજા રાઉન્ડમાં થશે. આવી રીતે હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢીશું, દોરો ખેંચી લઈશું. હવે આ બીજો દોરો મૂકી દઈશું અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે આપણું આખું ખાનું જો ભરાઈ ગયું છે. હવે આ ખાનામાં પેલા દોરાની નીચેથી સોય નાખી અને આ ખાનામાં વયા જશું. આવી રીતે અને આપણે તો અહીંયાથી નાખી છે સોય, અંદરના નાકા બાંધવાના છે બધા. જો અહીંયાથી આવી રીતના દોરો નીચે નાખી અને આ નાકામાં સોય નાખી દેવાની છે. આપણે અંદરના નાકા પહેલાં બહારના પહેલાં બધા બાંધી લીધા, હવે અંદરના નાકા બાંધવાના છે. અને દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા વયું જવાનું છે આ ખાનામાં. એ ખાનામાંથી આ નાકામાં જવાનું છે આવી રીતે. પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને હવે બીજો મૂકી ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે અને આ ખાનામાં વયું જવાનું છે આવી રીતે. એનો પહેલાં દોરાની નીચે સોય કાઢી, બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લીધી છે અને હવે આ ખાનામાં વયું જવાનું છે. જો આપણા ખાના ભરાતા જશે, આ ખાનું ભરાઈ ગયું, એમ બધા ખાના ભરાતા જશે અધૂરા છે. અહીંયાથી આવી રીતે બંને દોરામાંથી સોય કાઢતી જવાની છે.
અને આખાનું અધૂરું છે એમાં પણ સોય નાખી દેવાની છે. પહેલાં દોરાની નીચેથી નાખી, બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢી નાખી. એવી રીતે આ ખાનાની અંદર આવી જવાનું છે અને આ નાકું લઈ લેવાનું છે. આવી જ રીતે આ ખાનામાં વહી આવીશું. અહીંયા બધા ખાનામાં, બધા નાકામાં સોય નાખીને હાલતું જવાનું છે. પહેલાં દોરાની નીચેથી કાઢી, બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી હાલી જવાનું. ને આ નાકામાં સોય પહેલાં દોરાની નીચેથી કાઢી, બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી કાઢી લેવાની છે. આવી રીતે આપણું આખું ખાનું ભરાઈ જાય. પહેલાં દોરાની નીચેથી થઈ અને આ નાકામાં સોય નાખી દેવાની છે. આપણે બધા નાકા બંધાઈ જશે આવી રીતે. જો આપણે એકદમ સરસ મજાનો આ બુટ્ટો તૈયાર થઈ જશે. નાની બુટ્ટી બની જશે. આ બોર્ડર, આવી બોર્ડર તમે સાડીમાં, બ્લાઉઝમાં બધામાં કરી શકો, ડ્રેસમાં. હવે અહીંયા આપણે નીચે સોય નાખી દેવાની છે. હજુ જો આપણા ખાના અધૂરા છે એને આપણે પૂરા કરવાના છે. જો જે આ ખાનું અધૂરું છે, આ ખાનું અધૂરું છે અને આ ખાનામાં એકવાર હાલવાનું છે અને આ ખાનામાં, એ બધા ખાનામાં એક વાર હાલવાનું છે. જો હવે અહીંયાથી સોય નાખીશું અને આ દોરામાં સોય નાખીશું બીજામાં આવી રીતે. અને ત્રીજો દોરો મૂકીને ચોથાની નીચે થઈ ને આ ખાનામાં બીજો દોરો લઈને ત્રીજો મૂકી અને ચોથાની નીચેથી હાલી જઈશું. આવી જ રીતે આ ખાનામાં પણ કરીશું. એ થોડી અટપટી ડિઝાઇન છે એટલે આમાં તમારે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. ખાના બાકી હોય એ બધા પૂરા કરવા પડે. ડિઝાઇન જ એવી છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે હજુ ભૂલ આવી નથી ક્યાંય. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, જો અહીંયા હાલવાનું બાકી છે એ આપણે કરી લઈએ. અહીંયા આપણે નીચે દોરો કાઢી નાખીશું અને હવે અહીંયા દોરો કાઢશું. અહીંયા સોય કાઢી આ ખાનામાં જવા દેશું અને આ દોરાની નીચેથી હવે આ દોરામાં પેલો મૂકી દીધો અને બીજામાં ત્રીજો મૂકી દીધો અને ચોથામાં. એમાં આપણે આખું ખાનું પૂરું કરી લઈશું. એકદમ નવી ડિઝાઇન છે. નવી ડિઝાઇન તૈયાર થઈ જશે. વિડીયોને લાઇક કરી દેવાનો, શેર કરી દેવાનો, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એ લોકોને પણ આવી નવી નવી ડિઝાઇન કરવાનો મોકો મળે. જો અહીંયા આપણે નીચે સોય કાઢી નાખીશું. જો આપણે એકદમ સરસ મજાની બુટ્ટી તૈયાર થઈ ગઈ છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.